જૂનાગઢને જેસીબીએ નથી ખોદ્યું, જૂનાગઢને પુનિતભાઈ સરબાએ ખોદી નાખ્યું છે। ભાજપ સંગઠનમાં ભડકો થયો છે। ભાજપના તેજસ જોશીએ ભાજપના નેતા પર ખુલીને આક્ષેપો કર્યા છે। કરોડોની ગ્રાન્ટ આવવા છતાં શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ખાડાઓ જોવા મળે છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદના જે દ્રશ્યો છે એ સામે આવ્યા હતા। જૂનાગઢની અંદર ભાજપની અંદર જે આંતરિક વિખવાદ છે તેના સમાચાર જાહેર થતા હવે ભાજપ સંગઠનમાં ભડકો થયો છે। સંગઠનની રચના બાદ જૂનાગઢ ભાજપમાં એ વિવાદ સર્જાયો છે। યુવા મોરચાના પૂર્વ પ્રમુખે પોતાનો બળાપો ઠાલવ્યો છે। ભાજપના તેજસ જોશીએ ભાજપના નેતા પર ખુલીને આક્ષેપો કર્યા છે। પૂર્વ પ્રમુખ પુનીત શર્માને એ આડે હાથ લેવામાં આવ્યા છે। પક્ષમાં લગતા વળગતાને જ હોદ્દો આપવામાં આવે છે, આવી વાત એ તેજસ જોશીએ કરી હતી। આરટીઆઈ કરનારાને હોદ્દો આપી અને ચૂપ કરી દેવાય છે, આવી વાત પણ તેજસ જોશીએ કરી હતી। જૂનાગઢને પૂર્વ પ્રમુખ પુનીત શર્માએ ખોદી નાખ્યું છે, આવા ગંભીર આક્ષેપો પણ એ તેજસ જોશી દ્વારા લગાડવામાં આવ્યા હતા। કરોડોની ગ્રાન્ટ આવવા છતાં શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ખાડાઓ જોવા મળે છે। જૂનાગઢને વિકાસ માટે નહીં, ભ્રષ્ટાચાર માટે જોવા મળે છે। આ બધા નેતાઓએ આવી વાત પણ એ તેજસ જોશીએ કરી છે। આમ તો એ ભારતીય જનતા પાર્ટીએ શિસ્ત અને નિયમો માટે ખૂબ જ જાણીતી છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં વડોદરા હોય, છોટા ઉદેપુર હોય કે હવે જૂનાગઢ, જે આ ભાજપનો આંતરિક વિખવાદ કે જે જૂથવાદ છે એ ખુલીને સામે આવી રહ્યો છે। અને હવે એ જૂનાગઢ ભાજપના સંગઠનની જાહેરાત થઈ ત્યારે યુવા મોરચાના પૂર્વ પ્રમુખ એ તેજસ જોશી હવે મેદાને આવ્યા છે અને જૂનાગઢ શહેરના પૂર્વ પ્રમુખ પુનીત શર્મા સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે લાગતા વળગતાને જ ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દો આપવામાં આવે છે। સાથે સાથે જો કોઈ એ આરટીઆઈ કરીને અવાજ ઉઠાવે તો એનો અવાજ દબાવી દેવાને અને ચૂપ કરાવી દેવા માટે સંગઠનની અંદર એક હોદ્દો આપી દેવામાં આવે છે। જૂનાગઢની અંદર છેલ્લા કેટલાય સમયથી વિકાસના નામે માત્ર ખાડા જ છે, આવી વાત પણ એ તેજસ જોશીએ કરતા હવે જૂનાગઢની રાજનીતિમાં પણ ખળભળાટ મચી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદને લઈને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું કોઈ મોટી અસર થશે કે નહીં। આવો પહેલાં આપણે સાંભળીએ એ જૂનાગઢના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ તેજસ જોશીએ પુનીત શર્મા ઉપર અને સંગઠનને લઈને આક્ષેપ લગાડતા શું કહ્યું। આજે કોઈ મોટા નેતા કે કોઈ પણ મિનિસ્ટર કે કોઈ પણના વિરુદ્ધ તમે આરટીઆઈ કરો કે કાંઈ પણ કરો તો તમને રૂબરૂ એક રૂમમાં બોલાવે, મિટિંગ કરે અડધી કલાક અને સાથે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનાવે, સીધો કોઈ પણ એક રેન્ક આપી દે। જૂનાગઢને જેસીબીએ નથી ખોદ્યું, જૂનાગઢને પુનિતભાઈ સરબાએ ખોદી નાખ્યું છે। વર્ષોથી જાણે છે, 21થી જ્યારથી પ્રમુખ બન્યા છે ત્યારથી જૂનાગઢમાં બહુ જ કરપ્શન કરેલું છે અને હદબાર વગરનું કરપ્શન કરેલું ચૂકેલ છે। હવે શું કરવાનું? મારે તો નવા અમારા શહેર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાને પણ એ કહેવું છે કે તમે ગૌરવભાઈ રૂપારેલિયા જોવો, આમના હાસ્યામાં ન આવો। તમે તો જનસંઘીઓ બધાને હાસ્યામાં મોકલી દીધેલ છે, પણ હવે અમારા જેવા કાર્યકર્તાઓનું શું? અમારે શું કામ જ કર્યા રાખવાની, ખુરશીઓ જ ઉપાડે રાખવાની?